જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ગુજરાતી, કાવ્ય 11 ઉર્મિલા, જેમના કવિ છે કવિ બોટાદકર. સ્તુત કાવ્યનો પ્રકાર છે ખંડકાવ્ય. પ્રસ્તુત કાવ્ય ઉર્મિલા કે જેમને કવિ બોટાદકરે લખેલું છે. બોટાદકરનું પૂરું નામ છે કવિ કુશાલ દામોદર બોટાદકર. આ કાવ્ય જે છે એ રામાયણના કથાનકમાંથી લેવામાં આવેલું છે. આપ સૌ રામાયણ વિશે તો જાણો જ છો. રામાયણમાં આવતા પાત્રોની વિશે પણ લોકો જે છે એ જાણે છે કે એમાં ઘણા બધા એવા પાત્રો છે કે જેમણે ઘણો બધો ત્યાગ કરેલો છે. તેમજ રામાયણમાં આવતા દરેક પાત્રની કંઈક અલગ ને અલગ ખાસિયત અને વિશેષતાઓ રહેલી છે. જેમાં રામ, હનુમાન, લક્ષ્મણ, સીતા, કૌશલ્યા, કૈકેયી, રાવણ, આ બધા દરેક પાત્રોની જે છે એ કોઈને કોઈ ખાસ વિશેષતા રહેલી છે. અને દરેક પાત્ર આપણને કંઈક ને કંઈક નવો સંદેશ આપી જાય છે. એવું જ એક પાત્ર પણ રામાયણમાં રહેલું છે કે જેમનો ત્યાગ અને મહાનતા એ તો ખૂબ મોટી છે, પણ ઘણા બધા લોકો જે છે એનાથી અપરિચિત છે. એમના વિશે ખૂબ ઓછી માત્રામાં લખાયેલું પણ છે, જેનું નામ છે ઉર્મિલા, કે જેઓ રામના નાના ભાઈ લક્ષ્મણના પત્ની હતા. પ્રસ્તુત કાવ્યમાં કે જ્યારે રામ, લક્ષ્મણ, સીતા વનમાં જાય છે તો ત્યારે વનમાં જતા પહેલા એ લક્ષ્મણ જે છે કે પોતાની ધર્મપત્ની ઉર્મિલા એમની પાસે જ્યારે એની રજા લેવા જાય છે એની વાત, અને તે સમયે ઉર્મિલાની કેવી પરિસ્થિતિ બને છે એનું વર્ણન જે છે આ કાવ્યની અંદર કરવામાં આવેલું છે. એ શરૂઆતથી જ કવિ એવું દર્શાવે છે કે કઈ રીતે કે ઉર્મિલા જે છે કે દરવાજે ઊભી રહી છે અને પોતે દુઃખ સાથે ઊભી રહી છે, અને એના હૃદયમાં અપાર ચિંતા રહેલી છે. કારણ કે એને હવે ખ્યાલ હતો કે એનો પતિ જે છે કે પોતાના મોટા ભાઈ અને ભાભી સાથે જે છે એ 14 વર્ષ સુધી વનમાં ચાલ્યા જવાના છે, અને પોતાને જે છે કે પોતાને અહીં અયોધ્યામાં જ રહેવું પડશે, કે એ એની સાથે નહીં રહી શકે. એ બધી વાતનો એને ખ્યાલ હતો. એટલા માટે થઈ એક ડર સાથે, ગભરાટ સાથે જે છે કે એક જગ્યાએ દરવાજાના ટેકે ઊભી રહી છે. થોડી વાર થતા લક્ષ્મણ જે છે હાથમાં ધનુષ ધારણ કરી વનમાં જવાના વસ્ત્રો પહેરી અને જે છે કે ત્યાં એની પાસે આવે છે. પોતે જાણે કે કોઈ અપરાધ કર્યો હોય એ રીતે જે છે ત્યાં આવી અને ઊભો રહે છે. અને પછી જે છે એ ધીમેક રહી અને ધીમા અવાજે ઉર્મિલાને કહે છે કે પ્રભુ રામ અને સીતાજી વનમાં જાય છે અને મારે પણ એની સેવા કરવા માટે જવું જોઈએ, કારણ કે એ મારાથી મોટા છે અને એ વનમાં દુઃખ સહન કરે અને હું અહીં મહેલોમાં રહું એ મારા માટે મને યોગ્ય લાગતું નથી. એટલા માટે હું પણ એની સાથે જવા માંગુ છું, કે જો તું મને સંમતિ આપે કે હું તારી રજા લેવા આવ્યો છું, કે જો તું મને રાજી ખુશીથી રજા આપે તો જે છે કે તો જ હું એની સાથે જઈ શકીશ. આવા લક્ષ્મણના શબ્દો સાંભળી અને ઉર્મિલાને પ્રથમ તો ખૂબ જ દુઃખ થાય છે, કે મનમાં જાણે કે કોઈ અપાર દુઃખ પડ્યું હોય, જાણે કે સર્પનો દંશ થયો હોય, ઇન્દ્રનો વજ્રનો ઘા થયો હોય, એટલું જે છે કે આકરું દુઃખ એના ઉપર પડી રહે છે. અંતરમાંથી કંઈક આશાઓ જાગે છે, તેમ છતાં પણ જે છે કે ચૂપ રહે છે. કે મનમાં ઘણી બધી શંકાઓ, ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, ઘણું બધું દુઃખ પણ ઊભું થાય છે, તેમ છતાં પણ એ કંઈ પ્રસ્તુત કરવાને બદલે, અને એને પણ ખ્યાલ હતો કે જો પોતે એ બધું પોતાનું દુઃખ બહાર પાડશે તો એનો પતિ જે છે એ નિરાશ થઈ જશે. માટે પોતાનું દુઃખ જે છે એ પોતાનું દુઃખ
છુપાવીને જે છે કે એ ધીમેક રહી અને લક્ષ્મણને જણાવે છે કે ના, કે તમે બંધુ ધર્મ નિભાવવા માટે થઈ અને જો વનમાં જવા માંગતા હોય તો જે છે કે હું તમને કંઈ રોકીશ નહીં. તમે જે કાર્ય કરવા જશો એક ધર્મનું કાર્ય છે અને ધર્મના કાર્યમાં જતા હું તમને ક્યારેય રોકીશ નહીં. માટે કે તમે રાજી ખુશીથી જાઓ અને બીજા બધાની જેમ હું તમારી સાથે આવવાની હઠ પણ નહીં કરું. એવું જે છે ઉર્મિલા કહે છે અને તમે નિરાંતે જઈ અને બાંધવ ધર્મ નિભાવો. એવું વાત જે છે કે તમે નિરાંતે રાજી ખુશીથી જઈ અને બંધુ ધર્મ નિભાવો એવું જે છે ઉર્મિલા એને જણાવે છે. ઉર્મિલાના આવા શબ્દો સાંભળી અને લક્ષ્મણ ખુશ થઈ જાય છે અને કહે છે કે ખરેખર તું એક મહાન વ્યક્તિ છે કે તે મારી બધી જ ચિંતા દૂર કરી દીધી અને મને જે ધર્મ સંકટ હતું કે ક્યાં રહેવું અને ક્યાં જવું એ મારું ધર્મ સંકટ તે દૂર કર્યું. કે તું ખરેખર કોઈ દેવોની પત્ની કે દેવોની કન્યા હોય એવું, કે કોઈ જાણે કે કોઈ દેવી હોય એવું મને લાગે છે. કે તારો આ ત્યાગ જે છે ખૂબ જ પ્રશંસનીય છે કે તે પોતે કંઈ સાથે આવવાની પણ હઠ ન કરી, કંઈ પણ વાતની જીદ કર્યા વગર, કોઈ પણ જાતનો પ્રશ્ન કર્યા વગર તે મને જવાની મજા આપી. કે ખરેખર તું ધન્ય છે કે તારા જેવું જગતમાં અન્ય કોઈ ન હોઈ શકે. કે જો અન્ય કોઈ હોય તો એ તો સાથે આવવાની કદાચ જીદ કરત, હઠ કરત. એવા મને પ્રશ્નો હતા કે મને એમ પણ થતું હતું કે કદાચ તું સાથે આવવાની હઠ કરે છે અને સીતાનું ઉદાહરણ પણ આપશે, પણ તે આ રીતનું કંઈ ન કર્યું. એ ખરેખર એ જ તારી મહાનતા રહેલી છે. એમ કહી અને અંતે લક્ષ્મણ કહે કે હવે તારામાં આવા સદગુણો હોવાને લીધે કે તમને અન્ય કોઈ સલાહ આપવાનું પણ હું જરૂરી માનતો નથી. કારણ કે જે સમજવું હોય એને સલાહ આપવાની જરૂર ન પડે. એમ કહી અને લક્ષ્મણ જે છે એ ત્યાંથી વિદાય થાય છે. ઉર્મિલા એને વિદાય તો હસતા મુખે આપે છે, પણ જાણે કે એના હૃદયમાં દુઃખનો પહાડ પડ્યો હોય એમ પોતાના પતિને જતા જોઈ અને દુઃખ સહન ન થતા અંતે મૂર્છિત થઈ અને ઢળી પડે છે. અને જે છે કે ત્યાં સુધી આ કાવ્યમાં જે છે કે કવિએ એનું વર્ણન કરેલું છે. પણ પ્રસ્તુત કાવ્યને આધારે કે ઉર્મિલાની અંદર રહેલી ત્યાગની ભાવના, સમર્પણની ભાવનાનું વર્ણન જે છે એ સમર્પણની ભાવનાનું વર્ણન અહીં કવિએ કરેલું છે. હવે આપણે કાવ્ય વિશે વિસ્તૃત જોઈએ. પ્રથમ કવિ પરિચય. કવિ બોટાદકર, જેમનો જન્મ 1870, એમનું અવસાન 1942. ગૃહ અને ગ્રામજીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે છે. કવિ બોટાદકરનું પૂરું નામ જે છે એ કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર, અને બોટાદ એ એમનું વતન હતું. પ્રસ્તુત નામ જે છે એ નામ આપણે ખાસ યાદ રાખવા જેવું છે. કે કવિ બોટાદકરનું નામ શું હતું? કે દામોદર ખુશાલદાસ બોટાદકર. તેમના મહત્વના કાવ્ય સંગ્રહોમાં સ્ત્રોતવિહીની, નિર્જરિણી, રાસતરંગિણી અને શૈવલિનીનો સમાવેશ થાય છે. ગૃહજીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામજીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ આપી છે.
કે કવિએ જે સાહિત્યનું સર્જન કર્યું છે એ સાહિત્યનું પુસ્તકોના નામ જે છે એ અહીં આપવામાં આવેલા છે, જેમાં સ્ત્રોતવિશ્વિની, નિર્જરીણી, રાસતરંગિણી, શિવલિની આવા ઘણા બધા પ્રકારના સાહિત્યને લગતા પુસ્તકો જે છે એ આપણને કવિ પાસેથી મળે છે. હવે એના પેરેગ્રાફમાં કે કાવ્યમાં કેવો ભાવ રહેલો છે એની વાત એ કવિએ કરી છે કે આ એક ખંડકાવ્ય છે, કે પ્રસ્તુત કાવ્યનો પ્રકાર કેવો છે તો કે ખંડકાવ્ય છે. ખંડકાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. વેધક ભાવ નિરૂપણ સાથે માં હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. અહીંયા પ્રસ્તુત બે લીટીમાં કે ખંડ કાવ્યનું સ્વરૂપ કેવું હોય એની વાત કરવામાં આવી છે કે ખંડમાં શેનું આલેખન હોય તો કે ખંડ કાવ્યની અંદર કે કોઈ એક પ્રસંગની મુખ્ય ઘટનાનું આલેખન જે છે એ ઘટનાનું આલેખન હોય છે અને એમાં છંદોનું વૈવિધ્ય પણ હોય છે. એટલે કે ખંડ કાવ્યની અંદર કોઈ એક છંદ હોતો નથી, કે એમાં ઘણા બધા છંદમાં જે છે એ અલગ અલગ છંદોમાં આ કાવ્યનું નિરૂપણ અથવા સર્જન થતું હોય છે. અને આ જ ખંડકાવ્યની અંદર જે છે કે કોઈ હૃદયના ભાવો, જીવનમાં રહેલા અનેક રહસ્ય વગેરે ભાવો જે છે એ ભાવો આ ખંડકાવ્ય સ્વરૂપમાં આલેખાયેલા હોય છે. એવું જે છે પ્રથમ બે લીટીમાં કાવ્યનું નહીં પણ ખંડકાવ્યનું સ્વરૂપ કેવું હોય એની વાત કરેલી છે. પ્રસ્તુત ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન થયું છે. કે અહીં જે આપણને કાવ્ય આપવામાં આવ્યું છે એમાં કેવો ભાવ રહેલો છે તો કે લક્ષ્મણ અને ઉર્મિલાના એકબીજા પ્રત્યેનો રહેલો હૃદયની ભાવનાનું આલેખન અહીં થયેલું છે. પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહી વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો તેને લક્ષ્મણ અભિનંદે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું ખંડકાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે. વિવિધ ભાવ સંવેદનો સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિએ આ રચનામાં સારું એવું પ્રગટ કરી આપ્યું છે. કે પ્રસ્તુત કાવ્યમાં કે કઈ રીતે હવે બંનેને ખ્યાલ હતો કે એકબીજાથી અલગ પડશે, એના કારણે એની માથે કેવો વિરહ પડશે, કેવું દુઃખ પડશે અને એ દુઃખને આધારે કઈ રીતે જીવન વિતાવશે, આવી ચિંતાનો ભાર, આવું દુઃખ વિરહની ભાવનાનું આલેખન, કરુણતાસભર આલેખન જે છે આ કાવ્યમાં કવિએ અલગ અલગ છંદોને આધારે કરેલું છે. જોઈએ હવે આપણે વિસ્તૃત કાવ્ય. શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર થતી. કે પ્રથમ પંક્તિ કે પ્રથમ અંતરો જે છે એ મંદાક્રાંતા છંદમાં લખાયેલો છે. એમાં કવિ કહે છે કે શોકાવેશે, તો શોક એટલે દુઃખ અને વેશે એટલે આવેશમાં, કે અહીં ઉર્મિલા જે છે એ કઈ રીતે ઊભી છે તો કે દુઃખ સાથે ઊભી છે. શોકાવેશે હૃદય ભરતી એટલે કે શોક એટલે દુઃખ સાથે પોતાનું જાણે કે હૃદયમાં અપાર દુઃખ ભર્યું હોય તેમ તે કંપતી એટલે ધ્રુજતી અને ભીતિઓથી એટલે કે ભયભીત થયેલી ને ચિંતાથી જ્વલિત બનતી. જ્વલિત બનવું એટલે કે સળગી ઉઠવું અથવા બળી રહેવું. અને સંભ્રમ એટલે કે ભ્રમ અથવા ગભરાહટ. અને વ્યગ્ર થવું એટલે કે વ્યાકુળ થવું. કે ઉર્મિલા કઈ રીતે ઊભી છે કે હૃદયમાં શોક સાથે અને મનમાં ભય સાથે એ ઊભી છે અને એનું આખું શરીર કેવું થઈ રહ્યું છે તો કે ધ્રુજી રહ્યું છે અને જાણે કે કોઈ અપાર અગ્નિમાં બળી રહી હોય એવી ગભરાહટ જે છે એવી ગભરાહટ એને થઈ રહી છે. વારે સ્વર સમજવા દૂર કે કાન દેતી ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરી છે. કે વારે એટલે વારંવાર અને સ્વર સમજવા
કે ક્યાંક આ દૂર દૂર જે વાતો થઈ રહી છે એ વાતોના સ્વર એટલે કે એનો અવાજ કે જે ધીમો ધીમો અવાજ આવે છે, તો ત્યાં શું બોલી રહ્યા છે એ સમજવા માટે કે પૂરું ન સમજાય છે તેમ છતાં પણ જાણે કે પોતે કાન દઈ અને દૂરનો અવાજ સાંભળવાની અને એને સમજવાની કોશિશ કરે છે. અને જેમ જેમ એને બહારથી આવતો અવાજ સંભળાય છે તેમ તેમ એના મનમાં જાણે કે ગભરાટ થાય છે કે આ બાળે જે છે કે આ સ્ત્રી જે છે બહારનો અવાજ સાંભળે જ છે અને બહાવરી બનીને, બહાવરી એટલે કે ડરી જઈને, બેબાકળી, વ્યાકુળ બની અને આ બાળે ઊભી છે. કે પ્રસ્તુત અંતરાનો આખો આપણે વિરહ જોઈએ તો કે શોકાવેશિત, શોક દુઃખથી હૃદય ભરતી અને ભયથી કંપિત કે ધ્રુજી ઉઠેલી આ અને સાથે હૃદયમાં જાણે કે કોઈ અગ્નિથી સળગી રહ્યું હોય એવી ગભરાટતાથી અને વ્યાકુળ બની અને આ ઉર્મિલા ઊભી છે. જે વારંવાર દૂરથી આવતા અવાજને સાંભળવા કાન માંડે છે અને બારી પાસે જાણે કે ડરી રહી હોય એમ આ બાળા જે છે કે આ સ્ત્રી જે છે એ અહીં ઊભી છે. એટલું વાત જે છે એ પ્રથમ અંતરામાં કરવામાં આવે છે. ત્યાર પછીના હવે અંતરા જે છે એ અનુષ્ટુપ છંદમાં લખાયેલા છે. કે અનુષ્ટુપ છંદ કે આ અલગ અલગ છંદોનું જે અલગ અલગ બંધારણ હોય છે એ આપણે વ્યાકરણ દ્વારા સમજીશું. આગળ જોઈએ. ધનુર્બાણ ગ્રહી હાથે એ વાઘા વનના સજી, દૂરથી આવતો દેખે વહાલાને એક વેગથી. કે હવે લક્ષ્મણ જે છે એ દૂરથી એને આવતો દેખાય છે કે જેના હાથમાં શું રહેલું છે તો કે ધનુર્બાણ એટલે કે ધનુષ અને બાણ, ગ્રહી એટલે કે હાથે ગ્રહણ કરીને, કે ગ્રહી હાથે એટલે કે હાથમાં રાખીને, અને વાઘા, વાઘા એટલે વસ્ત્ર, સજી એટલે શણગારી, અને વનના એટલે કે જંગલ, કે જંગલમાં વનમાં પહેરવાના વસ્ત્રો પહેરી હાથમાં ધનુષ ધારણ કરી અને એનો પતિ જે છે એ આવી રહ્યો છે. દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વેગથી, કે કંઈક વેગથી એનો પતિ કે ઝડપથી એનો પતિ જે એની પાસે આવી રહ્યો છે એને જે છે એ ઉર્મિલા અહીં જોઈ રહી છે. કે જે વનના વસ્ત્રો પહેરેલા છે, હાથમાં ધનુષ બાણ પકડી અને જાણે કે એની પાસે આવી રહ્યું છે. ચિરાયુ ચિત્ત ઓચિંતું વજ્રપાત થયો શિરે, ઢળતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને. કે ચિરાયુ ચિત્ત એટલે કે એનું ચિત્ત એટલે એનું હૃદય, કે લક્ષ્મણને આવી હાલત કે આવી દશા જોઈ કે વનના વસ્ત્રોમાં જોયો તો તરત જાણે કે એનું હૃદય ચિરાઈ ગયું હોય, એનું હૃદય ફાટી ગયું હોય એટલી એ દુઃખી બની જાય છે. અને એના ઉપર જાણે કે વજ્રનો ઘા થયો હોય. વજ્ર એટલે કે ઇન્દ્રનું વજ્ર, કે ઇન્દ્રની પાસે જે મહાન અસ્ત્ર હતું વજ્ર, કે જેના ઉપર એક પણ વાર એ વજ્રનો પ્રહાર થાય તો એ માણસનું મૃત્યુ થાય અને એને ખૂબ જ ઊંડો આઘાત લાગે, એવું જાણે કે વજ્રનો આઘાત એના શિરે થયો, એટલે કે જાણે કે એના માથા ઉપર વજ્રનો ઘા થયો હોય એટલું દુઃખ જે છે એટલું દુઃખ અત્યારે ઉર્મિલાને લક્ષ્મણને આવા વેશમાં જોઈને થઈ રહ્યું છે. અને આવું થતાં તે ઢળતી સહસા એટલે કે અચાનક, સહસા એટલે કે એકાએક એ ઢળી પડે છે અને છતાં પણ જે છે એ સંકટ એટલે કે મહા મુશ્કેલીથી એટલે કે પોતાના અંદર રહેલું જે દુઃખ હતું એ દુઃખ માંડ બાંડ કરી અને એ રોકે છે અને ગ્રહી દ્વારને ઊભી રહી, કે દરવાજોને પકડી અને મહા મુશ્કેલી એ ત્યાં ઊભી રહે છે. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખે. કે એના મનમાં જે છે હજારો એટલે કે ઘણા બધા સવાલો, તર્ક એટલે સવાલ, કે એના મનમાં જે છે કે ઘણા બધા સવાલો જે છે કે એના અંદર ને અંદર ઉદ્ભવી રહ્યા છે, કે એને ઘણું બધું કહેવાનું કંઈ મન થાય છે, કે ઘણી બધી શંકાઓ જે છે એના મનમાં થઈ રહી છે. તેમ છતાં પણ જે છે કે કંઈ પણ કીધા વગર ધૈર્ય ધરી એટલે કે ધીરજને ધારણ કરી, ધીરજ રાખી અને તે ત્યાં શાંતિથી
ઊભી રહી છે કે સ્વામીને સન્મુખી થવા એટલે કે સ્વામીની સામે રહેવા માટે એ જે છે કે ઘણો અંતરમાં દુઃખ છે, હૃદયમાં દુઃખ છે, તેમ છતાં પણ જે કે એને મળવા માટે થઈ અને એ ધીરજથી ઊભી રહી છે કે પોતાના અંદર રહેલા હૃદયમાં રહેલા દુઃખને એ છુપાવી અને એ ત્યાં ઊભી રહી છે. કૃતા અપરાધ શો આવી ઊભો દીન મુખે પતિ, સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. કે કૃતા અપરાધ એટલે કે જાણે કે કંઈક અપરાધ કર્યો હોય એ રીતે રાગ મુખે કે દીન મુખે પતિ એટલે કે દીન મુખે, દીન એટલે ગરીબ. અહીંયા દીન જે છે એ દીર્ઘમાં લખેલું છે કે દીર્ઘમાં દીન લખેલું હોય તો રાગ અથવા ગરીબ, અને જો દીન રસ્વ લખેલું હોય તો દીન એટલે દિવસ. તો અહીં છે દીન દીર્ઘ એટલે દીન એટલે રાગ, કે જાણે કે કોઈ અપરાધ કર્યો હોય એ રીતે એનો પતિ જે છે કે જે ગરીબની જેમ એનો પતિ જે છે દુઃખી મોં સાથે એ એની સામે આવીને ઊભો છે અને સંબોધી સ્નેહના શબ્દો વડે ધીમે વિવેકથી, કે પછી જે પોતાની પાસે આવી અને જાણે કે ઉર્મિલાને કે ધીમે વિવેક સાથે કે નિરાતે સ્નેહથી પ્રેમથી જે છે એની પત્નીને કંઈક શબ્દો કહે છે કે કંઈક બોલવા એ પ્રયત્ન કરે છે. પ્રસ્તુત વિડીયોમાં અહીંયા સુધી રાખીએ, બાકીનો આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જય શ્રી રામ.